મિત્રો શું છે આ ડરાવનું હાડપિંજર, માણસનું હાડપિંજર. અને જે લોકો હિન્દુ ધર્મમાં માનતા હોય ને તો આપણે માનીએ છીએ કે 33 કરોડ દેવી દેવતા છે. અરે 33 મણકા અહીંયા ભગવાન આપેલા છે ને બંધબેસતું. અને આ હાડપિંજર છે ને એને લીધે આપણું શરીર ટટ્ટાર રહે છે, નહીંતર માંસનો લોચો થઈ જાય ને આવડું જ થઈ જાય શરીર. આ સ્કલ બોન છે ને એ બ્રેનને પ્રોટેક્ટ કરે છે. આ ફેફસા છે એ હાડપિંજરથી એટલે કે આ રિબ્સથી પ્રોટેક્ટ થાય છે. અને ઘણી બધી આ હાડપિંજરને લીધે આપણને ફાયદા છે. આપણે હવે ફરી જોઈશું આ વિડીયોમાં. હવે હું તમને બીજી એક વાત કરું કે આપણે જન્મ લઈએ ને પછી આપણા શરીરનો એટલે બાળકનો વિકાસ થતો જાય, મોટું થતું જાય, શરીરમાં વજન વધે, ઊંચાઈ વધે અને ઘણું બધું વિકસિત થતું હોય છે. અને 20-22 વર્ષ થાય ને એટલે વિકાસ અટકી જાય. ના અટકે તો આપણે તો કેવું ઉપર આકાશ સુધી પહોંચી જવાના હતા, લાંબા. તો એ ગ્રાફ આમ સીધો થઈ જાય અને 50 વર્ષ પછી એ ગ્રાફ નીચે ઉતરે. એટલે કે આપણું જે શરીર છે ને એ શિથિલ થતું જાય. દાખલા તરીકે આ આપણી આંખો છે તો મોતિયો આવે અને ચશ્મા આવે, કાનમાં ઓછું સંભળાય, માથામાં યાદ ઓછું રહે, આ સાંધાઓનો વા થાય, આર્થરાઇટિસ થાય, સ્નાયુ ઢીલા પડે, થોડી બધી ઘણી પ્રવૃત્તિ કરો તો હાંફ ચડી જાય. અને એમાં એક છે હાડકા પોચા થવા. એને અંગ્રેજીમાં મેડિકલ ભાષામાં ઓસ્ટિયોપોરોસિસ કહે છે. તો એ વિશે આજે આપણે અહીંયા માહિતી મેળવીશું આ વિડીયો દ્વારા. પણ મિત્રો તમને એક જણાવવાનું ડિસ્ક્લેમર તરીકે કે આ મારો વિડીયો છે ને એ માત્ર ને માત્ર માહિતી છે. આ સારવાર માટે તમારે તમારા ડૉક્ટરનો કન્સલ્ટ કરવા. તો મિત્રો, અને છેલ્લે આ વિડીયોમાં એક કોયડો મૂક્યો છે કે નાનું બાળક હોય એને કેટલા હાડકાં હોય અને પુખ્ત વયના માણસને કેટલા હાડકાં હોય. અરે શું બોલો છો તમે? બેના જુદા જુદા હોય? હા, જુદા જુદા જ છે, એટલે જ કોયડો છે. તો છેલ્લે સુધી જોજો અને મજા માણજો અને માહિતી મેળવો. Friends, please see below my video and press subscribe and bell button. It is free. You will get my videos automatically. પોચા હાડકામાં શું કરવું? ઓસ્ટિયો એટલે હાડકા અને પોરોસિસ એટલે છિદ્ર. ઓસ્ટિયોપોરોસિસ આ નોર્મલ બોન છે અને આ ઓસ્ટિયોપોરોસિસ છે એટલે હાડકામાં કાણા થઈ ગયેલા છે, જે ડાઘ દેખાય છે. શરીરમાં કેટલા હાડકાનો કોયડો છેલ્લે છે. એ છેલ્લે સુધી જોજો વિડીયો. હાડકાનું બંધારણ, તો બોન સ્ટ્રક્ચર, તો આ પ્રોક્સિમલ એપિફિસિસ છે, આ વચ્ચેની ડાયાફિસિસ છે અને આ ડિસ્ટલ એપિફિસિસ છે. આ જે બાહ્ય હાડકું છે એ 80% છે, મજબૂત છે, અને અંદરનું હાડકું 20% છે, એ સોફ્ટ છે. આ અંદર બોન મેરો છે, આ એપિફિસિસ છે આ રીતે. અને એ જ્યાં સુધી ખુલ્લી હોય ત્યાં સુધી હાડકાનો વિકાસ થાય છે, શરીરનો વિકાસ થાય. એ જ્યારે ફિક્સ થઈ જાય લગભગ 20 વર્ષની આસપાસ એટલે હાડકું વધતું બંધ થઈ જાય. આ બધી બ્લડ વેસલ છે, બોલો, હાડકામાં પણ. 80% બાહ્ય હાડકું કોમ્પેક્ટ બોન જે સખત મજબૂત છે, 20% આંતરિક હાડકું જે પોચું છે. હાડકાના કાર્ય: 1. હાડકાના લીધે શરીરનો આકાર દેખાય છે. આ હાડપિંજર છે એટલે આપણું શરીરનો આકાર દેખાય. હાડકાં ન હોત તો સ્નાયુ અને અન્ય પોચા સોફ્ટ ટિશ્યુનો લોચો બની જાત. જુઓ, આ હાડકાં સાથેનું શરીર છે અને હાડકાં વગરનું શરીર. સ્નાયુ વડે થતી ક્રિયાઓને સહાય કરે છે. આ રીતે હાથ ઊંચો કરે તો હાડકાને લીધે આવી રીતે હાથ ઊંચો થઈ જાય. જો હાડકું ન હોય તો એ હાથ એવી રીતે ઊંચો ન થઈ શકે. હાડકાં એટલા મજબૂત હોય છે કે સ્મશાનમાં સબને અગ્નિદાહ બાદ હાડકાં રહી જાય છે. આ સ્મશાનમાં અગ્નિદાહ દીધો
અને તો પણ છેલ્લે હાડકાં રહી ગયા, જેને આપણે ફૂલ કહીએ છીએ. શરીરના આંતરિક અંગોનું રક્ષણ કરે છે. આ રીબ કેજ છે, પાંસળી, તો એ ફેફસાનું રક્ષણ કરે, અને આ ખોપડી છે એ મગજનું રક્ષણ કરે છે. મિનરલ, ફોસ્ફરસ તથા કેલ્શિયમનો સંગ્રહ કરે છે. ફોસ્ફરસ અને કેલ્શિયમ. લોહીના રક્તકણ, શ્વેતકણ, પ્લેટલેટનું આંતરિક હાડકામાં ઉત્પાદન થાય છે. આ હાડકાની અંદર જે બોન મેરો છે ને, ત્યાં આગળ આ રેડ સેલ, વ્હાઇટ સેલ ને પ્લેટલેટ થાય છે. હાડકાં પોચા બનવાના કારણ. માનવીનું શરીર જન્મથી ધીરે ધીરે વિકાસ કરતું જાય છે. 20-22 વર્ષે વિકાસનો ગ્રાફ સીધો જાય છે, અને 45-50 વર્ષથી તે ગ્રાફ ધીરે ધીરે નીચો જાય છે. જો આ રીતે ધીરે ધીરે વિકાસ પામતું ગયું, અને પછી 50 વર્ષની આસપાસથી શરીરનો ગ્રાફ અને શરીર ઢીલું થતું જાય છે. 50 વર્ષ બાદ કેલ્શિયમના કણ નાશ પામે છે, તેની સામે ઓછા નવા સેલ બને છે. શરીરને સૂર્યપ્રકાશ ઓછો મળવાથી પણ ઓસ્ટિયોપોરોસિસ થાય છે. જો આ ઘરની અંદર બેસી રહ્યા છે તો એના હાડકાં પોચા થવાના. શારીરિક કસરતનો અભાવ. જો તમારી દિનચર્યામાં શરીરનો શ્રમ ન હોય તો આવું જીમમાં જઈને પણ કસરત કરો. ખોરાકમાં કેલ્શિયમ તથા વિટામિન ડીની ઉણપ હોય તો પણ આવી રીતે ઓસ્ટિયોપોરોસિસ થાય. સ્ત્રીમાં માસિક સ્ત્રાવ બંધ થાય ત્યારે હોર્મોનલ ચેન્જીસ થાય, ત્યાર પછી આ ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. આવી ખરાબ આદતો, એ દારૂ પીવાની કે સિગરેટ પીવાની, એને લીધે પણ ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. સ્ટીરોઇડની ગોળી લેનારને થઈ શકે છે. કેન્સરની સારવાર વાળાને પણ આવો રોગ થઈ શકે છે. પોચા હાડકાના ચિહ્નો. એક તો ઊંચાઈ ઘટવી, હાઇટ પહેલાં કરતાં ઓછી થાય. શરીર આગળ નમેલ પોસ્ચર, આ પોસ્ચર આગળ નમેલો છે. કમરમાં દુખાવો થાય. હાડકાં તૂટી જાય, ફ્રેક્ચર થાય. હલકા કામમાં શ્વાસ ચડે. નાનું બી કામ કરે ને તો શ્વાસ ચડે. હાથની પકડ નબળી થાય. આમ રીતે પકડે તો એ પકડ બરાબર રહેતી નથી. નખ બરડ થઈ જાય. જો આવા. હવે તપાસ. BMD એટલે બોન મેરો ડેન્સિટી. તપાસના મશીન. એક એક્સરે, સાદી માહિતી મળે. આ એક્સરે કાઢીએ તો ઓસ્ટિયોપોરોસિસની એકદમ સાદી માહિતી મળે. અલ્ટ્રાસાઉન્ડ એક નાનું મશીન છે જે દરેક જગ્યાએ લઈ જઈ શકાય તેવું પોર્ટેબલ છે. કિંમતમાં સસ્તું છે. ડિગ્રી વગર ચલાવી શકાય છે. અને એક્સરે જેવા રેડિયેશન એમાં હોતા નથી, એટલે એ શરીરને ઇફેક્ટ ન કરે. આવું પગ મૂકીને પછી એનાથી ખ્યાલ આવે. ડેક્સા ડ્યુઅલ એક્સરે એબ્સોર્બમેટ્રી. રેગ્યુલર એક્સરે કરતાં 1 એટલે 10મા ભાગની લો એનર્જી રેડિયેશન છે. બહુ વધારે એનર્જી રેડિયેશન નથી. કિંમતમાં મોંઘું છે. નિદાન સચોટ છે. અને થાપા અને સ્પાઇનથી તપાસ કરીને જાણી શકાય છે. હવે ટી સ્કેલ એટલે આ ઓસ્ટિયોપોરોસિસનો ટી સ્કેલ. 0 કરતાં વધારે કે ઓછો નોર્મલ. -1 થી -2.5 ઓસ્ટિયોપેનિયા એટલે કે ઓસ્ટિયોપોરોસિસની શરૂઆત. -2.5 થી ઓછો તો ઓસ્ટિયોપોરોસિસ. જો આ છે, આ નોર્મલ બોન છે. આ ઓસ્ટિયોપેનિયા એટલે થોડા થોડા ડાઘ છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે વધારે કાળા ડાઘ છે, એ વધારે છિદ્રો છે. અને સિવિયર ઓસ્ટિયોપોરોસિસ એટલે વધુ પડતો ઓસ્ટિયોપોરોસિસ હોય તો મોટા મોટા અને આવા કાળા કાળા ડાઘ છે ને એવા કાણા છે. -2.5 થી ઘણો ઓછો તીવ્ર ઓસ્ટિયોપોરોસિસ. આંકડાકીય માહિતી. અમેરિકામાં 10 મિલિયન વ્યક્તિ છે આવા, અને દુનિયામાં 200 મિલિયન વ્યક્તિ છે. 50 વર્ષ પછી હાડકાં ભાગવા તો 3 સ્ત્રીમાં 1નું હાડકું ભાગે છે, અને 5 પુરુષમાં 1 પુરુષનું હાડકું ભાગે છે. ઓસ્ટિયોપોરોસિસના હવે ઉપાય. સવારના કુમળા સૂર્ય કિરણો ચામડી પર પડે ત્યારે ચામડીમાંના પ્રોટીન 7-DHC અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે સૂર્યના BUVE ને વિટામિન D3માં ફેરવી દે છે. સૂર્યસ્નાન.
અને એ D3 જે આંતરડામાં કેલ્શિયમ શોષવામાં મદદરૂપ થાય છે. જો આ ડી છે વિટામિન ડી, એ આંતરડામાંથી કેલ્શિયમ શોષવામાં મદદરૂપ થાય છે. વિટામિન ડી હેલ્પ્સ મેક્સિમાઇઝ કેલ્શિયમ એબ્સોર્પ્શન. શરીરનું વજન આવે તેવી વેટ બેરિંગ કસરતો, આ રીતે ચાલીએ ને તો શરીરનું વજન પગ પર આવે તો પગના હાડકાં મજબૂત થાય. બેસવાથી મણકાને પ્રેશર મળે અને મણકાના હાડકાં મજબૂત થતા જાય. દિવાલ પર પુશઅપ, આવી રીતે પુશઅપ કરો ને તો હાથના હાડકાં મજબૂત થાય. આ બધી વેટ બેરિંગ એક્સરસાઇઝ મેં બતાવી. હવે આ રેઝિસ્ટિવ એક્સરસાઇઝ એટલે આવા રબરના સ્ટ્રેપ લઈને કરી શકાય, હાથ માટે, પગ માટે, બધા માટે કરી શકાય, તો એને રેઝિસ્ટિવ એક્સરસાઇઝ કહે છે. કેલ્શિયમયુક્ત આહાર, ટોફુ, દૂધ, ચીઝ, નારંગી, બદામ, ભીંડા, કેલ, બ્રોકલી અને માછલી, આ બધા કેલ્શિયમવાળા આ ખોરાક છે. વિટામિન ડી યુક્ત આહાર, સોયા, દૂધ, ચીઝ, સિરિયલ, મશરૂમ, નારંગી અને ઓટમીલ. માખણ, કોડલીવર ઓઇલ, ઈંડા. હવે ફૂડ સપ્લિમેન્ટ એટલે ફૂડમાં ના મળતું હોય ને બહારથી લેવાના સપ્લિમેન્ટ કહે છે ને, તો કેલ્શિયમનું સપ્લિમેન્ટ તમને ફાર્મસી સ્ટોરમાં આવી કેલ્શિયમની બોટલ મળશે. એ લેવાથી એમાં જે લખેલું હોય એ પ્રમાણે તમે ગોળી લેજો. વિટામિન D3 આવી પણ ગોળી મળે છે. એના જુદા જુદા ઇન્ટરનેશનલ યુનિટ હોય છે. 5000 ઇઝ અ ગુડ નંબર. 5000ની ગોળી હોય ઇન્ટરનેશનલ યુનિટવાળી તો વધારે સારી. હવે આપણે છેલ્લે આવી ગયા. 1 જ મિનિટ, જ્ઞાન કે ગમ્મત. બાળકને કેટલા હાડકાં હોય? આ બાળકના અંદર હાડકાં છે. પુખ્ત વયને કેટલા હાડકાં હોય? બંનેનો આંકડો જુદો છે એટલે આ કોયડો બનાવ્યો છે. બાળકને 270 હાડકાં હોય, જ્યારે પુખ્ત વયના માણસને 206 હાડકાં હોય. બાળક મોટું થતાં સુધીમાં ઘણા બધા હાડકાં ફ્યુઝ થઈ જાય એટલે એકબીજાને ચોંટી જાય એટલે એ આંકડો ઓછો થાય.